હાય હાય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? કેમ છો બધા? મજામાં ને? મજામાં ને? તો તારે શી જવાનું છે? નિશાળે. હા તો જો વાણી મસ્ત સ્વેટર આજે પહેરી લીધું. ઠંડી આજે વધારે છે ને, ઉધરસ આવે છે. આવે ને તો કાન ઢકાઈ જાય. સ્કૂલે જઈને કાઢવાનું નહીં હો, પહેરી રાખવાનું હો. ચાલો તાર બેગ ક્યાં ગયું? બાર છે ને બેગ. હા ચાલો ફ્રેન્ડ્સ, તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજનો આપણો નવો વ્લોગ આપણે અત્યારે ચાલુ કરીએ. અત્યારે વાગી ગયા છે 11:30 અને વાણીબેનને જવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. તો એને પહેલાં તો મૂકી આવું. મારે વાણી નળ ચાલુ કરે દીકરા, ધ્યાન રાખજો ભરાય છે કે નહીં. અને કપડાં વાસણ ને એવું બધું કામ થઈ ગયું છે. કચરા વળાઈ ગયા છે. બસ હવે પોતા હજી મારા બાકી છે. આજે 11:30 વાગ્યા છે ને, તો કેમ કે મમ્મી નથી હવે, એટલે એ સવારમાં વહેલા મેરેજમાં નીકળી ગયા જવા માટે. હવે તો છે ડાયરેક્ટ 8 તારીખે આવવાના છે. હા બંધ કરી દે, બંધ કરી દે. બસ હા, તો એ 8 તારીખે આવવાના છે. અને અમે લોકો 5 તારીખનું વિચારીએ છીએ. જો વાણીને સારું થઈ જાય, ઉધરસમાં રાહત રહે, અમે લોકો 5 તારીખે નીકળવાના છીએ. અને અમે લોકો બસમાં જવાના. મમ્મીની લોકો 4 વ્હીલ લઈને ગયા છે. તો હવે જોઈએ છીએ વાણીની તબિયત ઉપર આધાર. તો મમ્મી નથી એટલે બધું કામ મારી ઉપર છે. તો બા ચા કરીને નીચે દેવા ગયા છે. કૃપાલને દાદાને બધા છે એને, અને હું વાણીને તૈયાર કરી દઉં. પછી હવે એને નીચે મૂકી આવી અને પોતા કરીશ અને પછી રસોઈ બનાવવાની છે. અને હવે જોઈએ, હાલો વાળી બેગ માં નાખી દો. ખોલો બેગ, બેગ ખોલ, પેલા ચેન ખોલ. કે ખુલ્લું જ છે? રૂમાલ છે. હા તો જો મારા વાણીબેનનું મસ્ત નાનકડું બેગ છે ને. જો એ બેગ લઈને એમાં એક રૂમાલ ને એક બોટલ. લીધું ને આપણે રવિવાર માંથી લીધું. હે તો ચલો જો વાણીબેન તૈયાર થઈ મસ્ત અને જાય છે નીચે. બટા આવવું પડે ને. હા તો જાય એકલી. બે ગઈ લેતી જઈશ. હાલો હારું હાલો. તો છે ને પણ મારે પપ્પાને બોલાવવા પડશે. એ નહીં હોય તો મારે બોલાવવા પડશે. હાલ ને જોઈ દઉં તને છે કે નહીં એમ. હા હા તો જો વાણી નીચે જાય છે. ના બીવાનું થોડુંક હોય કઈ ન જોઈ ને. આપણે મોટા મિની મોટી. હા એને ભૂખ લાગી હોય તો જ આવે ને, બાકી ક્યાં આવે. અમારી વાણી પાસે એક જ વાત હોય કે ઉંદર નહીં મળ્યો હોય તો મિની આવશે. વાતે સાચી છે, કેમ કે અમારે અહીંયા હે ને જો આ બધી આટલી મસ્ત ઓલી જગ્યા હે ને ભરચક, એટલે આમાં હે ને પાછું પાછળ વાડી વિસ્તાર આવી ગયો. એટલે હાલ નીચે ઉતર ને. તો ઉંદરનું પ્રમાણ વધારે થોડુંક. તો બિલાડીને એનું ભોજન એવું કંઈક મળ્યું છે, કારણ કે શુદ્ધ શાકાહારી તો હોય જ નહીં, કેમ કે પાડેલી નથી એટલે એવું બધું ખાતી જ હોય. તો બની શકે એવું, પણ એ ઓછી જ આવે છે. જ્યારે એને રોટલી ખાવાની ઈચ્છા થાય ત્યારે કદાચ બીજે ક્યાંય એને મળી પણ જતું હોય. આઈ થિંક, ખબર નહીં કેમ હોય એ, પણ ત્યારે જ અમે જમતા હોય ત્યારે આવે, વહેલી આવે, તમને બતાવતી તો હોય જ. એવું બધું છે. એટલે વાણી અમારે જઈ હોય તો એમ જ કીધું હોય કે એને ઉંદર નહીં મળ્યો હોય ને ત્યારે એટલે નથી, એટલે એ આવે એમ. એવું ન હોય વાણી, ભૂખ લાગી હોય ના બાજુ હોય ને તો એ આવે, નકર ન હોય. ચપ્પલ પહેલા ફટાફટ. તો ચલો વાણી બેન ટાટા ટાટા, મળીએ પછી આંગણવાડીએથી આવીને. હે ને તાર મમ્મી ફટાફટ બધું કામ કરી નાખે. મોટા બા નથી એટલે માને કામ કરવું પડશે ને. જીનકા બા તો એ રહ્યા, પણ રસોઈ તો માને કરવી પડે ને, બાને ન કરવાની હોય ને. તારે શેનું શાક ખાવું આજે? હા બનાવી રાખીશ. ચાલો તો તમારે વાણી બેન આવી ગયા ભણીને. કા નાઇટ ડ્રેસ પેલો પહેરી લીધો, નાઇટ ડ્રેસ શું ટી શર્ટ પહેરી લીધું, હાથ પગ ધોઈ લીધા. ધોયા હતા? નથી ધોયા. હા પેની ખરાબ છે. જોઈ જમવા બેસી ગઈ. આજે અમે શું બનાવ્યું હતું? ભીંડાનું શાક, રોટલી, મૂળું, હળદર, છાશ. એટલું ખાય છે વાણી. કા વાણી?
વાણી હે ને જમવા બેસી ગઈ જુઓ. આજે જમવાનું ફટોફટ ઝડપ ઝડપ રસોઈ તો આપણે ખાધે આ તો નો ભાવ મૂળો જ હળદર છે, છાશ છે, વ્યવસ્થિત વાણી છે ને વ્યવસ્થિત જમવા બેસી બેટા. મટ્ટા 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 ભીંડાનું શાક મસ્ત છે એમ કોણ કર્યું? હે હા તો મનું તો હવે જમવું છે? ત્યાં જોવા તમને હવે ખાય છે રોટલી? એક રોટલી ઓરે ખાવે આજે શું ખાધું તું તે? હમ હમ. શીરો અને થેપલો અને દાળ. વાહ, આજે વાણીને હે ને જમવામાં શીરો થેપલો ને દાળ હતા હે ને. રોટલી લઈ લો હજી યાર. એ નથી ખાવું. ખાવું તો કાંઈ નહીં, પછી બહુ વધારે નહીં ઉધરસ આવે ને એટલે અને છાશ પી લે. મારે છાશ ખાઈ થઈ પી લે તો હજી થોડી. હા પી લીધી ને હાથે. રાણી ગુડ ગર્લ છે. હજી દે આટલી બધી થોડી પીવે બધા ઉધરસ આવે ને. મને બહુ ભાવે સાહેબ. છાશ આજે બહુ જ મીઠી છે, એકદમ મીઠી છે. હાલો જાઓ ફટાફટ પી લે, ધીમે ધીમે હો, ઢોળાય નહીં હરખી. જોઈ કટોરા મોઢે પૈંડા વાણી બેને. હા આહા હા જામો પડી ગયો ને. મુચાવું હા મૂકીએ, વાણી જાતે જ કામ કરે બધું. હા એ પણ લેવું પડશે. એ ઢોળાઈ જાહે એમને લઈએ તો બસ પોકળ જેવો. ચલો સરસ છો ગઈ. હાલો તો જે એણે જમી લીધું ને હજી મારે પોતા બાકી છે તો પોતા કરી નાખું છું અને પછી રેસ્ટ કરી લેવું. અને જાગીને આપણે બનાવવાનું છે દૂધીનો હલવો. તો જોવા માટે બના રહેજો કે અમે કઈ રીતે બનાવીએ છીએ. પહેલાં બધી રેસીપી મેં આપેલી જ છે બધી થોડી પણ પાછી કંઈક નવીન રીતે આપણે બનાવીએ. તો બના રહેજો વ્લોગની અંદર, એન્ડ સુધી વ્લોગને જોજો. લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં નવા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ આપણે આગળ. ચાલો ફ્રેન્ડ્સ, તો મેં રસોઈ બનાવી લીધી છે ને વાગી ગયા છે 8 અને અમે અત્યારે બનાવ્યું છે અહીંયા કેળાનું શાક. તો જો એકદમ મસ્ત કેળાનું શાક બનાવી લીધું છે. તો આ છે તીખું અને અમારા માટે મોળું લીધું છે. આ છે મારું વાણીનું મોળું. તો જો હવે હે ને આ વાણીબેન તો ટીવી જોવે છે ને અમે પહેલાં જમી લઈએ અને પછી બનાવશું આપણે દૂધીનો હલવો. તો બધી વસ્તુ આપણે તૈયાર જ છે, દૂધીને ખાલી ખમણવાની જ વાર છે. તો ચલો બન્યા રહેજો બ્લોગની અંદર એન્ડ સુધી. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 10 અને ફાઇનલી અમે દૂધીનો હલવો બનાવવા વળગી ગયા છીએ. અને આજે તો મેં નક્કી કરી લીધું હતું કે મારે દૂધીનો હલવો બનાવવો જ છે. તો જો મેં અહીંયા દૂધી કટિંગ કરી છે પણ દૂધી સારી નીકળી નથી, તો એકદમ બીવાળી છે. તો જો આ રીતના થઈ ગઈ હતી, બહુ મોટી દૂધી હતી ને તો એની અંદર બહુ જ મોટા મોટા બી થઈ ગયા છે. આવડા મોટા તો જો ભાંગતા પણ નથી, એટલે એકદમ કડક છે. તો એ દૂધી ન મજા આવે. તો બાકીની સારી હતી એ મેં લઈ લીધી છે અને આ દૂધીને અહીંયા જવા દીધી છે. તો જો આવી રીતના મેં ટુકડા સારી દૂધીના કરી લીધા છે. એટલે અને જો આવી રીતના અંદરનું બધું કાઢી નાખ્યું, જેમાં સારું અને કૂણો ગરીબ હતો ને એ રાખ્યો, બાકીનો કાઢી અને ટુકડા કરી લીધા છે. તો હવે આને આપણે પહેલાં ખમણી લઈએ અને પછી તમને હું આગળ પાછું બતાવું છું કે એનું પછી આપણે કરવાનું શું છે એ.
તો ફાઇનલી આપણી દૂધી ખમણાઈ ગઈ છે. તો જો અહીંયા એકદમ મસ્ત ખમણાઈ ગઈ. અને હવે જો આવી રીતના જાડું ખમણ કરીએ તો એને ચડતા વાર લાગે છે, પણ આપણે એવું ખમણ કરવાનું નથી. આપણે આ રીતનું એકદમ ઝીણું ખમણ કરવાનું છે, જે ઝડપથી ચડી જાય છે. અને ખાસ વાત એ યાદ રાખવાની છે કે જ્યારે આપણે હલવો બનાવવો હોય ને ત્યારે જ દૂધીને ખમણવાની છે, એ પહેલાં નહીં. કેમ કે જો આ કાળી થઈ ગઈ છે બધી થોડીક વાર પહેલાંની જ છે, તોય જો કેવી કાળી થઈ ગઈ છે. તો આને છે ને, અને આ જો એકદમ મસ્ત દેખાય છે, હજી તાજી ખમણેલી છે ને એટલે. તો આપણે જ્યારે હલવો બનાવવો હોય ને ત્યારે જ ખમણવાની, એ પહેલાં નહીં તો આપણે ખમણ બ્લેક થઈ જશે. અને જેમ ઝીણું ખમણશો એમ વધારે ફટાફટ ચડી જશે. તો ચાલો હવે આને આપણે છે ને આમાંથી દૂધીની અંદરથી પાણી કાઢી નાખવાનું છે. તો જે વધારાનું પાણી છે એને આપણે કાઢી નાખીએ તો આપણે ફટાફટ ચડી જાય છે. તો આ રીતે આપણે બંને હાથમાં લઈ અને પાણીને બહાર દઈ અને નીચોવી નાખવાનું છે, જેથી કરીને આપણે દૂધીને ફટાફટ ચડી જાય. નહીં તો આનું પાણી બળે, પછી દૂધ આપણે નાખીએ એ બળે, ખાંડનું પાણી બળે તો બહુ વાર લાગે. એટલે આપણે આવી રીતના, અને બાફવાની નથી, બાફીને કરીએ તો મોડી થઈ જાય. તો આપણે ડાયરેક્ટ ઘીમાં શેકવાની છે. તો એ હું તમને આગળ બધું બતાવીશ કઈ રીતે શેકવાની, કેટલું ઘી લેવાનું એ બધું જ, અને કેટલું દૂધ નાખવાનું છે. પણ પહેલાં આપણે આવી રીતનાનું પાણી નિતાળી લઈએ અને એક વાસણમાં અલગથી નિતારેલી દૂધી છે જે આપણી, એને મૂકતા જઈએ. તો તમે જોઈ શકો છો કેટલું પાણી નીકળે છે એ. તો હું તમને બતાવવા માટે હવે 2 હાથેથી પહેલાં હું પાણીને નીચોવી લઉં છું અને પછી તમને આગળ પાછું બતાવું છું. તો ફ્રેન્ડ્સ જો ફાઇનલી આપણે ખમણમાંથી બધું પાણી નિતારી લીધેલું છે અને હવે આપણે એને શેકવાનું છે. તો જુઓ આટલું પાણી એમાંથી નીકળ્યું છે. તો હવે આપણે એને શેકવાની છે ઘીની અંદર. તો એની બધી તૈયારી આપણે થઈ ગઈ છે. તો ચલો હું તમને બતાવું. તો જો અહીંયા મેં લઈ લીધા છે ડ્રાયફ્રૂટ, બદામ અને કાજુ, અને અહીંયા લીધી છે કિસમિસ, અને અહીંયા લીધા છે આપણે એલચીના દાણા, જે હું પછી વાટી લઈશ. અને અહીંયા લીધું છે મેં 1/2 લીટર દૂધ. તો પહેલાં મેં 1/2 લીટર લીધું છે, પછી ઘટશે તો પાછું ઉપરથી નાખશું. અને અહીંયા મેં લઈ લીધી છે કઢાઈ. તો હવે આપણે કઢાઈની અંદર ઘી એડ કરવાનું છે. તો આપણે જાજુ નથી લેવાનું, આપણે 2 જ ચમચી ઘી લેવાનું છે. અને 2 જ ચમચી ઘીની અંદર આપણું દૂધીનો હલવો બનીને તૈયાર થઈ જશે. તો 1 ચમચી લીધી છે. અને હવે આપણે એમાં એડ કરીએ 2 ચમચી ઘી. તો આપણે ડ્રાયફ્રૂટને એમણમ આપણે નાખવું હોય તો પણ નાખી શકીએ, ભૂકો કરીને નાખી શકીએ, ટુકડા કરીને, અને રોસ્ટ કરીને પણ. તો આપણે અહીંયા રોસ્ટ કરશું. તો આ જ ઘીની અંદર આપણે પહેલાં ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લઈએ છીએ. ઘી ઓગળે પછી એની અંદર આપણે કાજુ અને બદામને એડ કરી અને થોડાક શેકી લઈએ. તો ઘી આપણું ઓગળી ગયું છે અને હવે એડ કરી દઈએ એમાં આપણે કાજુ અને બદામ. તો આપણે બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી જ કાજુ બદામને એડ શેકવાના છે, અને પછી આપણે એને લઈ લેવાના છે. તો જો આપણા કાજુ બદામ મસ્ત બ્રાઉન કલરના શેકાઈ ગયા છે. તો હવે એને એક વાટકાની અંદર આપણે જો મસ્ત લઈ લીધેલા છે. અને કંઈક પણ ખડા ન થાય ત્યાં સુધી મારી રસોઈ પૂરી ન થાય. તો ચલો મસ્ત શેકાઈ ગયા છે. હવે આપણે દૂધીને ધીમે ધીમે ખમણને આપણે ઘીની અંદર એડ કરી દઈએ. તો આવી રીતના પહેલાં તો છાંટા ના ઉડે એનું ખાસ ધ્યાન રાખવાનું, અને ધીમે ધીમે આપણે એને છૂટું પાડતા જઈએ અને એડ કરતા જઈએ. તો આ રીતે બધું જ ખમણ આપણામાં એડ કરી દેવાનું છે. આપણે વધારાનું ઘી એમાં એડ કર્યું નથી, 2 ચમચી લીધું છે એ જ છે. તો એની જ અંદર આપણે બધી દૂધી શેકાઈ જશે. અને પછી ક્યારે દૂધ નાખવાનું છે, ક્યારે ખાંડ નાખવાની છે, એ બધું આગળ બતાવતી જાઉં છું તમને અને કહેતી જાઉં છું. તો આપણે બધું જ હલાવી અને એકદમ મસ્ત મિક્સ કરી લઈએ હવે દૂધીના ખમણને. તો એકદમ મિક્સ થઈ જાય દૂધીનું ખમણ ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. તો ચલો ફટાફટ આપણે એને મિક્સ કરી લઈએ. તો આવી રીતના હલાવી અને ધીમે ધીમે બધું મિક્સ કરી લેવાનું છે. તો જો આપણું દૂધીનું ખમણ એકદમ મિક્સ થઈ ગયું છે અને એકદમ મસ્ત શેકાવા માંડ્યું છે. તો 5-6 મિનિટ સુધી આપણે એને 7 મિનિટ સુધી શેકવાનું છે ઘીની અંદર જ. તો એકદમ મસ્ત શેકતું જવાનું અને હલાવતું જવાનું, નીચે ન બેસે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આપણું ઘીમાં બધું શેકાઈ ગયું છે. તો હવે એની અંદર આપણે દૂધ એડ કરી દઈએ. તો આપણે 1/2 લીટર તો ફટાફટ એડ કરી જ દેવાનું છે. ઘટશે તો પાછું 1/2 લીટર આપણે એડ કરી દઈશું. મેં લીટર 1 મલાઈવાળું સ્પેશિયલ દૂધ મગાવેલું હતું, જે આપણે હલવામાં ઉપયોગ કરી શકીએ. અને દૂધ મલાઈવાળું હોય એમાં ઘી હોય જ છે, એટલે જ આમાં આપણે 2 ચમચી ઘી જોઈએ. તો આવી રીતના બધું આપણે દૂધની અંદર ખમણ મિક્સ એકદમ મસ્ત કરી દઈએ.
અને હલાવતા તો ખાસ રહેવાનું છે, જેથી કરીને નીચે બેસી ન જાય એટલા માટે. તો જો આવી રીતના બધું મિક્સ કરી અને આપણે એને થોડીક વાર એમાં ચડવા દેવાનું છે. તો જો દૂધ બધું એકદમ મિક્સ થઈ ગયું તો પણ ઉપર આવ્યું નથી. તો જો આપણે આની અંદર વધારે દૂધ જોશે તો આપણે 1 કિલો દૂધ લીધી હોય એની સામે આપણે 1 લીટર દૂધ અને 500 ગ્રામ ખાંડ તો જોઈએ જ. પછી ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ખાંડ આપણે એડ કરવાની. જો મોરું જોતું હોય તો થોડીક ઓછી, બાકી ગળ્યું ખાતા હોય તો થોડીક વધારે. તો જો આ રીતે હલાવીને આપણે બધું મિક્સ કરી દીધેલું છે. તો હવે આની અંદર આપણે ચડવા દેવાનું છે. તો જો બધું જો દૂધ એકદમ મસ્ત એમાં મિક્સ થઈ ગયું છે અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા પણ રહેવાનું છે. તો મને એવું લાગે છે કે હજી આપણે આમાં દૂધ એડ કરવું પડશે, કેમ કે આટલું દૂધ નહીં થાય તો બધું જ એકદમ મસ્ત દૂધમાંથી આપણે માવો તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં પણ બહુ મસ્ત લાગે છે. તો હજી આની અંદર આપણે દૂધ એડ કરી દઈએ. તો જો મેં આમાં 1 લીટર દૂધ એડ કરી દીધું છે અને જુઓ એકદમ મસ્ત દૂધમાં થઈ ગયું છે. તો આને હવે આપણે વ્યવસ્થિત હલાવી લઈએ અને હલાવતા તો રહેવાનું જ છે, પણ થોડીક વાર આપણે ઢાંકીને પણ રાખશું, જેથી કરીને ફટાફટ આપણું દૂધ ઉફાણે આવી જાય અને ચડી જાય. તો આપણે એને ઢાંકી દઈએ થોડીક વાર માટે. અને જો આવી રીતના હલાવતા રહેશું ને એટલે નીચે દૂધવાળું બેસશે નહીં, જેથી કરીને આપણે ખરાબ સ્મેલ ના આવે. નહીં તો બળી જાય કે બેસી જાય તો એની સ્મેલ આવે તો આપણો આખો હલવો જ બગડી જાય છે, એમાં વાઇસ આવે. તો આપણે છે ને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને ઢાંકી અને આખા દૂધને આપણે ચડવા દઈશું. જ્યાં સુધી બધું જ દૂધ શોષાઈ ન જાય, ચડી ન જાય ત્યાં સુધી આપણે એને બનાવવાનો છે. એટલે જાજો થોડોક ટાઈમ લાગશે. તો ચાલો હવે આને આપણે થોડીક વાર ઢાંકી દઈએ અને દૂધને મસ્ત ઉકળવા દઈએ. તો જો આવી રીતના મોટું વાસણ છે એટલે મોટું સીબું ઢાંકી દીધું. તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ એકદમ મસ્ત જો ઉકળી ગયું છે. તો હવે આને આપણે હલાવવાનું છે, હલાવતા જઈએ અને ઢાંકી અને મૂકતા જઈએ. તો જો એકદમ મસ્ત આપણે દૂધ ઉકળવા માંડ્યું છે. તો હવે આ ફાટીને જ્યાં સુધીમાં એનો માવો ન બની જાય ત્યાં સુધી એને ચડવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત આપણું દૂધ મિક્સ થવા માંડ્યું છે. તો હવે ફરી પાછું આપણે ઢાંકી અને મૂકી દઈએ એને. તો જો કેટલું મસ્ત ઉકળી ગયું છે અને થોડું ઘણું આપણું દૂધ બળી પણ ગયું છે. તમે જોઈ શકો છો કે હવે થોડુંક જ દૂધ આપણે દેખાય છે, પહેલાં જેટલું દેખાતું નથી. તો જુઓ કેટલું બધું બળી ગયું. ધીમે ધીમે બધું જ દૂધ બળી જાય ત્યારબાદ જ આપણે ખાંડ એમાં ઉમેરવાની છે. ત્યાં સુધી ખાંડ ઉમેરવાની નથી, કેમ કે તમે જો પહેલાં ખાંડ ઉમેરી દેશો તો તમારું દૂધ પણ નહીં બળે અને દૂધી પણ નહીં ચડે. એટલે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણી દૂધી ચડી જાય પછી જ આપણે ખાંડ ઉમેરવાની છે. તો ચલો આપણે આગળ હજી ઢાંકીને મૂકી દઈએ અને જોઈએ આગળ કેવું થાય છે. તો જો આપણું દૂધ બળીને હવે થોડુંક જ રહ્યું છે અને આપણો હલવો પણ એકદમ મસ્ત બફાઈ ગયો છે દૂધી. તો જો આ સાઈડમાં થાય એ લઈ લેવાની. બાકી જુઓ તમને એમાં સફેદ કણી દેખાતી જશે આમાં. તો જો એકદમ મસ્ત એનો માવો બની ગયો. જે સફેદ કણી દેખાય છે એ બધો દૂધનો માવો બનીને રેડી થઈ ગયો છે. હજી આપણે થોડુંક આમાં દૂધ જો છે તો હજી આને આપણે બળવા દઈશું એકદમ. અને પછી આની અંદર આપણે ખાંડ એડ કરવાની છે. જો તમારે કલર એડ કરવો હોય તો તમે જ્યારે દૂધ એડ કરો ત્યારે પણ એડ કરી શકો છો. બાકી આવી રીતના નેચરલી ખાવું હોય તો આપણે કલર એડ કરવાની જરૂર નથી. તો બસ હવે આપણે થોડુંક દૂધ છે એને પાકવા દઈએ. તો જો એકદમ મસ્ત આપણું પાણી દૂધ બધું જ એકદમ બળી અને આપણો હલવો જો એકદમ મસ્ત ચડી ગયો છે. તો જો આવું થઈ જાય ને એકદમ મસ્ત સરસ મીઠો થઈ ગયો. હવે આમાં આપણે ખાંડ એડ કરી દઈએ. તો જો મેં એટલી ખાંડ લીધી છે. એમાંથી આટલી મેં વધારી છે. ખાંડ મસ્ત સરસ રીતે મિક્સ કરી દઈએ.
તો જો આપણે ખાંડ નાખી હતી, હવે એનું પાણી જો થઈ ગયું છે. હવે આ પાણી બળી જાય ખાંડનું ત્યાં સુધી આપણે હલવાને ચડવા દેવાનો છે ને બસ આવી રીતના આપણે હલાવતો રહેવાનો છે. તો હવે એકદમ મસ્ત આપણું ખાંડનું પાણી જે થયું હતું એ બધું ઓગળી ગયું છે. તો હવે આની અંદર આપણે મસાલો બધો એડ કરી દઈએ. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા લીધો છે એલચીનો પાવડર, તો એને મિક્સ કરી દઈએ. પછી આપણે મિક્સ કરશું કિસમિસ, અને પછી આપણે મિક્સ કરીશું જે કાજુ બદામ લીધા હતા રોસ્ટેડ, એ થોડાક આપણે ગાર્નિશિંગ માટે રાખશું. તો જો આવી રીતના મિક્સ કરી દીધા. હવે બધાને આવી રીતના હલાવી લઈએ અને તૈયાર થઈ ગયો છે આપણે મસ્ત હલવો. તો જો એકદમ મસ્ત માવાદાર અને કણીદાર એકદમ મસ્ત આપણો હલવો તૈયાર છે. બધો ડ્રાયફ્રૂટ આપણે ભેળવી દીધું છે. તો હવે આપણે આને સર્વ કરી લઈએ અને જુઓ કે એકદમ મસ્ત આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. તો જો એકદમ મસ્ત આપણો હલવો બનીને તૈયાર છે. તો હવે આપણે કરી લઈએ સર્વ. તો જો અમે બેસી ગયા હતા તાહાડીમાં હલવો લઈને ખાવા. તો તાહાડી એક હલવો કૃપાલ એકલા ખાઈ ગયા. રીવાણીની નાની ચમચી એ મારા મેં તો આ જ બાઉલમાં લીધું. તો જો આ બાઉલમાં જ મેં ખાધો એટલો લઈને એ એટલો ખાઈ ગયા. કેવો બન્યો? હા, આખો હલવો લોયું ભર્યું. વાણી તન ભાઈઓ હે જો મને ઓટકારે આવી ગયો. હા તો દઉં, હું ક્યાં ના પાડું. તો જો આપણે હે ને મસ્ત હલવો બની ગયો. નોટાણે કેટલા વાગ્યા ખબર? આમ કરતું ભાઈ દેખાય કે નહીં દેખાય? આમાં નહીં દેખાય, મોટી લાઈટ હોય તો દેખાય. અહીંયા રહ્યા એમાંય નથી દેખાતા. બોલો 12:18 થઈ અત્યારે થઈ ને 12:18 વાગ્યા અમે હલવો ખાઈએ. તો બનાવવામાં બહુ વાર લાગે એટલે થોડોક ટાઈમ જોઈએ, કલાક ઉપર જેટલો. પણ ખમણ એટલે મારે વધારે દૂધી હતી એટલે તમે માપે દૂધી લઈને કરો તો વાંધો ન આવે. પણ એકદમ ઝીણું ખમણું હતું ને એટલે એકદમ મસ્ત ચડી ગયું. આપણે લીટર એક તેમાં દૂધ નાખી દીધું અને પછી ખાંડ અને કલર નાખ્યા વગરનો કર્યો છે ને એટલે એકદમ મસ્ત બન્યો છે. તાર ખાવું હોય તો લઈ લે, હજુ છે બસ પાછું આપીશું. તો ચલો તો આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ. તો આ તો અમારો હલવો. તો તમને કેવી લાગી રેસીપી જરૂરથી કહેજો અને તમે પણ ટ્રાય કરજો, બહુ મસ્ત બને છે. તો ચલો ત્યાં સુધી બધાને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. આપણી વાણી છે કઈ દે જય શ્રી કૃષ્ણ. હવે એ બેઠી ખાવા. આમ જો મારે હામું થેન્ક યુ ફોર. મળીએ ત્યાં સુધી બધાને બાય બાય, બાય બાય, ગુડ નાઇટ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. આને તો એક નીંદર કરી લીધી ને ઉઠીને હલો એ ખાઈ લીધો, બધો લાભ લઈ લીધો. ગુડ નાઇટ, ગુડ નાઇટ, બાય બાય, બાય બાય કર દે. તો કેવી છે